નમસ્કાર ખેડૂત મિત્રો, તમારું બધાનું સ્વાગત છે આપણી ચેનલમાં. શું તમારે પણ 2000નો હપ્તો નથી આવતો? તમે પણ 2000નો હપ્તો લેવા માંગતા હો તો આ વિડીયો પૂરો જોજો. અને જો તમે વિડીયોની અંદર આવી ગયા હો તો વિડીયોને કરી દેજો એક લાઇક. અને આપણી ચેનલ ગામડિયા ખેડૂતમાં આવા જ અવનવા વિડીયો આવતા રહેશે, જેનાથી તમે માહિતગાર થતા રહેશો. એટલે આપણી ચેનલ સાથે જોડાઈ રહો, એટલે કે સબસ્ક્રાઈબ કરી લો. તો હવે વાત કરીએ કે પીએમ કિસાન સન્માન નિધિનો જો હપ્તો ના આવતો હોય શું કરવું. તો એના માટે તમારે બે કામ કરવાના રહેશે. તો એક તો કેવાયસી અને એક ફાર્મર રજિસ્ટ્રેશન, એટલે કે ફાર્મરની જે ખેડૂત છે એની ખેડૂત નોંધણી કરવી ખૂબ આવશ્યક છે. જો તમારી ખેડૂત નોંધણી નહીં કરેલું હોય તો તમારા હપ્તા જે આવતા હશે, એટલે કે 2000નો જે હપ્તો આવતો હશે એ અટકી જશે. અને પછી તમે જોતા હશો કે 2-3 હપ્તા ના આવે, 4 હપ્તા ના આવતા, તો પણ તમારે જો 2-3 હપ્તા ના આવ્યા હોય અને જો તમે ખેડૂત નોંધણી કરી લેશો તો તમારા જે પણ હપ્તા અટકી ગયા હશે એ આવી જશે, એટલે કે રિલીઝ થઈ જશે અને તમારા ખાતામાં આવી જશે. એના માટે શું કરવાનું છે એની વાત કરીએ તો, અને કયા કયા ડોક્યુમેન્ટ જોઈએ એની વાત કરીએ તો ફાર્મર રજિસ્ટ્રેશન જો, એટલે કે ફાર્મરનું જે રજિસ્ટ્રેશન, એટલે કે ખેડૂત નોંધણી જો તમારે ન કરેલી હોય તો એ તમે કેવી રીતે કરી શકો એની વાત કરીએ તો તમારા જે પણ ગ્રામ પંચાયત હોય ત્યાં વીસી હશે, એટલે કે કોમ્પ્યુટર ઓપરેટર, જે કોમ્પ્યુટરને લગતી બધી જ માહિતી ધરાવતા હોય, એટલે કે કોઈ ફોર્મ ભરતા હોય કે કોઈ બી કામ કરતા હોય એમની પાસે જવાનું છે, જે કોમ્પ્યુટર ઓપરેટર હોય એમની પાસે. અને એ તમારે વિના મૂલ્યે તમારું જે પણ ખેડૂત નોંધણી છે એ કરી આપશે. તમારે કયા કયા ડોક્યુમેન્ટ લઈ જવાના એની વાત કરીએ તો તમારે જે પણ જમીનનો સર્વે નંબર હોય એ, આધાર કાર્ડ, બેંક પાસબુક અને જે મોબાઈલ નંબર હોય, એટલે કે જે આધાર કાર્ડ સાથે મોબાઈલ નંબર લિંક હોવો જોઈએ એ મોબાઈલ નંબર અને મોબાઈલ સાથે લઈ જવાનો રહેશે. એની અંદર જે ઓટીપી આવે એ તમારે ઓટીપી આપવાના, અને પછી એ એમની રીતે કોમ્પ્યુટર ઓપરેટર હશે એમની રીતે જ જે વિનામૂલ્યે ખેડૂત નોંધણી તમને કરી આપશે. અને જો તમારા ગ્રામ પંચાયતમાં કોઈ કોમ્પ્યુટર ઓપરેટર ન હોય તો તમે જે પણ સાયબર કાફે, એટલે કે જે ઝેરોક્સની દુકાનો હોય ત્યાં પણ જઈને તમે આ ફોર્મ ભરાવી શકો છો, એટલે કે ફોર્મની ખેડૂત નોંધણી કરાવી શકો છો મિત્રો. એના માટે તમારે બે કામ કરવાના રહેશે. જે ગ્રામ પંચાયત ખાતે જો તો આ ડોક્યુમેન્ટ જે કીધા એ લઈ જવાના. અને જો તમારે એવું ના હોય કે ગ્રામ પંચાયતમાં કોમ્પ્યુટર ઓપરેટર નથી તો તમે આ સાયબર કાફે છે, ઝેરોક્સની દુકાન, ત્યાં પણ જઈને તમે આ ડોક્યુમેન્ટ આપી અને કરાવી શકો છો ખેડૂત નોંધણી. આવી રીતે જો તમે ખેડૂત નોંધણી કરશો તો તમારી જે પણ પૈસા અટકેલા હશે, એટલે કે 2000ના જે હપ્તા અટકેલા હશે એ આવી જશે. અને જો આ બધું ન કરવું હોય તો તમે તમારા પોતાના મોબાઈલથી પણ જે તમારો પોતાનો મોબાઈલ છે એની અંદર જે ખેડૂત નોંધણી કરી શકો છો. અને ખેડૂત નોંધણી કરાવવાનો ઉદ્દેશ્ય શું છે એની વાત કરીએ તો, અને જો તમે મોબાઈલથી જો ખેડૂત નોંધણી કરવા માંગતા હો તો તમને ઘણા બધા યુટ્યુબમાં વિડીયો મળી જશે, જેનાથી તમે ઘરે બેઠા પોતાના મોબાઈલથી પણ વિડીયો જોઈ અને એ ખેડૂત નોંધણી કરી શકો છો. હવે એની વાત કરીએ કે આનો ઉદ્દેશ્ય શું છે, તો જે ખેડૂત નોંધણી છે એની અંદર જે ખેડૂતનું એક ઓળખ, એટલે કે આ જે વ્યક્તિ છે એ ખેડૂત છે અને એક ખેડૂત કાર્ડ બનાવવામાં આવશે. ટૂંક સમયમાં જે આ ખેડૂત નોંધણી થઈ ગયા પછી બધા જ ખેડૂતોને એક કાર્ડ આપવામાં આવશે, એટલે કે આ ખેડૂત છે અને આ ખેડૂતની જે પણ જરૂરિયાત ખેડૂતની છે એ પૂરી કરવા માટે સરકારશ્રી દ્વારા એક કાર્ડ આપવામાં આવે છે. એનાથી કોઈ ખાતર છે, બિયારણ છે, એ બધું ખેડૂતને મળી રહે એના માટે. અને કોઈ ખેડૂત જે એનાથી વાકેફ ન રહી જાય, એટલે કે બાકી ન રહી જાય, મેન કહેવાનો ઉદ્દેશ્ય એ છે. પછી ખેડૂત નોંધણી જો તમે કરેલી હશે તો તમને જે પણ સરકારશ્રીના લાભ હશે એ તમને મળતા રહેશે, જેનાથી તમને સારો એવો ફાયદો થશે. અને જે 2000ના હપ્તા આવે છે એ આવતા રહેશે. પછી જે પણ આ ખેડૂત નોંધણી કરેલા છે એની અંદર જે લાભ મળવાના છે ખેડૂતોને મળતા રહેશે. પછી આગળ વધીએ તો ખેડૂત મિત્રો, ખેડૂત નોંધણી નહીં હોય તો તમારા 2000ના હપ્તા પણ નહીં આવે. અને જે કોઈ પણ સરકારશ્રીના જે ફાયદા, એટલે કે જે ખેડૂતો માટે ફાયદાના જે સહાયો છે, યોજનાઓ છે, એનો પણ તમને લાભ નહીં મળે. એટલે ખેડૂત નોંધણી આવશ્યક કરાવી લેજો. કોઈ પણ સાયબર કાફે હોય, એટલે કે જે ઝેરોક્સની દુકાન હોય ત્યાં પણ જઈને તમે કરાવી શકો છો, અથવા તો તમારા જે પણ ગ્રામ પંચાયત ખાતે વીસી હોય એમની પાસે પણ જઈને કરાવી શકો છો. અને આ કોઈ ન કરવું હોય તો તમે ઘરે બેઠા મોબાઈલ દ્વારા પણ યુટ્યુબમાં વિડીયો જોઈ અને આ ખેડૂત નોંધણી કરી શકો છો. તો આશા રાખીએ છીએ તમને ખબર પડી ગઈ હશે કે જો 2000નો હપ્તો ના આવતો હોય તો આ કામ કરવાનું છે. અને ઘણા બધા ખેડૂત મિત્રોને એક બીજો પણ પ્રશ્ન હોય છે કે પૈસાનો જે જ્યારે પણ
ખેડૂત નોંધણી કરેલી હોય પણ તમે જોતા હશો કે જ્યારે 2000નો હપ્તો આવે ત્યારે બીજા ભાઈને આવી જાય અને પછી તમારે બીજાને મેસેજ આવે અને તમારો મેસેજ ના આવતો હોય તો તમારે શું કરવાનું છે એની વાત કરીએ તો તમારે જો મેસેજ ના આવતો હોય એ તો હવે વાત કરીએ તો એ બેંકનો પ્રોબ્લેમ છે. બેંકમાં અમુક ફેરા જે સર્વર ડાઉન હોય એવું બધું જો હોય એના કારણે મેસેજ નથી આવતા ઘણીવાર. તો એના માટે તમારે જો મેસેજ ના આવ્યા હોય તો તમારે જે પણ બેંક હોય બેંકની જે શાખા હોય ત્યાં જઈ અને તમારે જે તમારી બેંક પાસબુક હોય એની અંદર જે બેંક પાસબુક હોય એની અંદર એન્ટ્રી પડાવી દેવાની, જેથી તમને ખબર પડી જશે કે પીએમ કિસાનના સન્માન નિધિ યોજના અને 2000 રૂપિયા આવી ગયા એવું લખેલું આવી જશે. તો તમારે સમજી જવાનું કે તમારે ખેડૂત નોંધણી થયેલી છે જ્યારે પણ હપ્તા આવે ત્યારે. પણ જો ખેડૂત નોંધણી બાકી હોય તો તમે કરાવી લેજો જલ્દીથી, પછી ખેડૂત નોંધણી નહીં થાય એટલે જે તે ગ્રામ પંચાયત ખાતે વીસી અથવા તો સાયબર કાફે હોય એમની પાસે જઈ અને ખેડૂત નોંધણી કરાવી લેજો, જેથી અવનવા તમને લાભ મળતા રહેશે. જેથી સરકાર જે લાભ આપે એ મળતા રહે અને જો તમે નહીં કરો તો તમને લાભ નહીં મળે. તો આશા રાખીએ છીએ તમને વિડીયો ખૂબ માહિતગાર થયો છે અને જો વિડીયો સારો લાગ્યો હોય તો આપણી ચેનલ ગામડિયા ખેડૂતને સબસ્ક્રાઈબ કરજો અને આવા જ અવનવા વિડીયો મળતા રહેશે. તો હવે મળીશું નવા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.